મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો થયો. શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. આપના કોર્પોરેટર પર ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચૌમાલે પ્રહાર કર્યા. કેટલાક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા સ્મીમેર હોસ્પિટલ આવે છે. કહ્યું કે વિપક્ષ દ્વારા વિજય ચૌમાલના નિવેદનને લઈને વિરોધ કરાયો. મામલો ગરમાતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા દરમિયાનગીરીની ફરજ પડી. વિગતો મેળવીશું સંવાદદાતા નિર્મલ પાસેથી. નિર્મલ, મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો થયો હતો, શું વિગતો? ચોક્કસથી જિજ્ઞાસા કે હાલ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ચાલી રહી છે, જેમાં શાસકો અને વિપક્ષ હાજર રહેતા હોય છે. ત્યારે આજે જયારે સામાન્ય સભા ચાલી રહી હતી ત્યારે જે શાસક પક્ષના નેતા કોર્પોરેટર છે તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચૌમાલે દ્વારા વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે કેટલાક કોર્પોરેટર માત્ર રોપ જમાવવા માટે સ્મીમેર હોસ્પિટલમાં આવે છે. જે બાબતે કટાક્ષ કરતા જ શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા અને સામસામે બોલાચાલી થઈ હતી, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું અને વાતાવરણ તંગ બનતા જે સિક્યુરિટી ગાર્ડ હતા તેઓ પણ અંદર દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેઓ મામલો ઠાળે પાડ્યો હતો અને સામાન્ય સભા જે બજેટ સભા હતી એ શરૂ થઈ હતી. બિલકુલ નિર્મલ, આભાર જાણકારી આપવા બદલ.